માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, સાદર પ્રણામ સર્વ માતાજી ભક્તોનું ખૂબ દંડવત પ્રણામ. હરે માતાજી કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ દંડવત પ્રણામ. પ્રણામ. માતાજી, દંડવત પ્રણામ. સાદર પ્રણામ. બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલોર ખુલાઈ તરફથી શ્રીમદ ભાગવતમ ગુજરાતીના ક્લાસમાં. તો આપણે ક્લાસની શરૂઆત મંગલાચરણથી કરીશું અને સૌથી પહેલા શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં આપણે વંદન કરીએ, સ્મરણ કરી, એમની પ્રાર્થના કરીએ, બે હાથ જોડી અને ભાવપૂર્વક મંગલાચરણ બોલીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरंगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे हरे राम राम हरे हरे। हरे कृष्ण माताजी हरे कृष्ण दंडवत हरे माताजी कृष्ण दंडवत प्रणाम। कृष्ण माताजी, हरे दंडवत कृष्ण प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण ओम दंडवत नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः। कीर्तना विद्यन्तः स्तूह्यभद्राणि विधुनोति सुहृत्सताम्। दोनोते नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया
નષ્ટપ્રાયેષુ નષ્ટપ્રાયેષુ ભાગવત સેવયા ભગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકે ભગવતે ઉત્તમ શ્લોક એવા શ્રીમદ ભાગવતમનું પઠન અને પાઠન કરવાથી હૃદયમાં રહેલા બધા જ અભદ્ર અને અકલ્યાણ દૂર થાય છે અને નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે, જે મનુષ્ય જીવનનું પરમ અને અંતિમ લક્ષ્ય છે. હરે કૃષ્ણ. નારાયણી સુનયના માતાજી, આજના જપા વોરિયર્સના નામ તમે ડિક્લેર કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, મંદાકિની કરુણાદેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, નારાયણ સુનીના માતાજી, હેતલ દવે માતાજી, અલ્પા ગોર માતાજી, અમૃતનાથ કૃષ્ણ પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, જીજ્ઞાશ્રી પટેલ માતાજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, વિમલા વ્રજરાની માતાજી, ગીતાબેન પરીખ માતાજી, કુલવતી સુદેવી માતાજી, સુલોચના શુક્લા માતાજી, આકૃતિ પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, દયાલક્ષ્મી દેવી માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, હેતલ વસ્યા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જલ્પા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, ખુશી દેસાઈ માતાજી, મમતા ભાનુશાળી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નામશેષ દાસ પ્રભુજી, પ્રિય જયસ્વાલ માતાજી, મયુરી શાહ માતાજી, રાજેશ સરીબા જાડેજા માતાજી, રાઠોડ કાજલ માતાજી, સુધ પદ્મા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ભાવ સિંધુ ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, નિત્ય સચી માતાજી, પ્રીતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, કાર્તિક પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, અરાધિકા સીતા માતાજી, દેવયાની ઝાલા માતાજી, જયંત પટેલ પ્રભુજી, મીનાક્ષી માતાજી, રીતુ જરીવાલા માતાજી, આશા પટેલ માતાજી, જુહી કરલી માતાજી, પૂનમ આહિર માતાજી, સોનલ સોરઠિયા માતાજી, ધાર્મી પટેલ માતાજી, દર્શના વડોદરા માતાજી, ગીતા માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, હિરલ પટેલ માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, કલાવતી બારોટ માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, નેહલ પંચાલ માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પંકજ જેઠવા પ્રભુજી, શશી ઉદેશી માતાજી, કલાવતી કર્ણદાત્રી માતાજી, સોળંગી માતાજી, હિરણમય કેશવી માતાજી, પૂર્ણિમા ગૌરંગી માતાજી, નિર્મલા બારોટ માતાજી, જીગીસા પટેલ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, હિના ત્રિવેદી માતાજી, પુષ્પ હસીની યશોમતી માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, ચિત્રા બાઘેડા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, રોશની માલી માતાજી, તન્વી માતાજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, અંજલિ માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, દીપા માતાજી, ધારિણી માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, દીપલ પુરોહિત માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, કીર્તિવાન સચી પુત્ર પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, હર્ષા માતાજી, હેમા માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, હિમાલય પ્રકાશ પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, કલ્પના પટેલ માતાજી, કુંતલ માતાજી, કૃતિ જોશી માતાજી, કૃતિકા માતાજી, કોમલ ચાંદ્રા માતાજી, કૌશિકા વાલંબિયા માતાજી, નંદા વજેન્દ્ર દાસ પ્રભુજી, મેઘના મહેશ્વરી માતાજી, રાકેશ વેદી માતા પ્રભુજી, સરલા પટેલ માતાજી, સંગીતા માતાજી, ઉમા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વાસંતી માતાજી, અસ્મિતા માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, રમણા મંજરી માતાજી, વિજય સિયારામ પ્રભુજી, ભાવના વાઘેલા માતાજી, નીતા ગઢવાલા માતાજી, અમૃતા પટેલ માતાજી, આકાશ જાદવ પ્રભુજી, હેતલ રાઠોડ માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, મધુબેન ચાવડા માતાજી, કૃષ્ણા દવે માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, રીતિ આસર માતાજી, વિશાલ આહિર પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, હિના મેવાડા માતાજી, નૈનેશ કરકર પ્રભુજી અને નિકિતા મોદી માતાજી, કુલ 154 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં વિડીયો ઓન રાખીને જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા એના જ જપામાં નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ બધા જ ભક્તોનું જેમણે જપા સેશનમાં ભાગ લીધો છે. તો આપણે બધા માટે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આજનો શ્લોક છે
શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 10 શ્લોક 9 આપણે એનું પારાયણ કરીશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એતાવાન જીવલોકસ્ય સંસ્થા ભેદઃ સમાહૃતઃ ધર્મસ્ય એકવાર ગાઈ લો. ધર્મસ્ય હ્યનિમિત્તસ્ય વિપાકઃ પરમેષ્ઠ્યસો. આ રીતે તો આપણે હવે પેલા પારાયણ કરીએ. હરે કૃષ્ણ. હા. એતાવાન જીવલોકસ્ય સંસ્થા ભેદઃ સમાહૃતઃ જીવલોકસ્ય ધર્મસ્ય હ્યનિમિત્તસ્ય વિપાકઃ પરમેષ્ઠ્યસો. ધર્મસ્ય અનિમિત્તસ્ય વિપાકઃ પરમેષ્ઠ્યસો. એતાવાન જીવલોકસ્ય સંસ્થા ભેદઃ સમાહૃતઃ ભેદ સમાહિત ધર્મસ્ય હ્યનિમિત્તસ્ય વિપાકઃ પરમેષ્ઠ્યસો. ધર્મસ્ય પરમેષ્ઠ્યસો. એતાવાન જીવલોકસ્ય સંસ્થા ભેદઃ સમાહૃતઃ ધર્મસ્ય ધર્મસ્ય હ્યનિમિત્તસ્ય વિપાકઃ પરમેષ્ઠ્યસો. હરે કૃષ્ણ. પ્રભુજી. एतावान् जीवलोकस्य संस्था भेद समारतः धर्मस्य ह्य अनिमित्तस्य विपाकः परमेष्ठ्यसो. एतावान् जीवलोकस्य संस्था भेदः समारितः धर्मस्य निमित्तस्य विपाकः परमेष्ठ्यसो. एतावान् जीवलोकस्य संस्था भेदः समाहृतः धर्मस्य निमित्तस्य विपाकः परमेष्ठ्यसो. एतावान माताजी हरे कृष्ण. प्रभुजी હું લઈ લઉં. एतावान् जीवलोकस्य संस्था भेदः समाहृतः धर्मस्य अनिमित्तस्य विपाकः परमेष्ठ्यसो.
धर्मैश्वर्यनिमित्त पाक पाकः परमेष्टि परमेष्ठिसो परमेश असौ परमेष्टसु ए एतावा जीवलोकस्य संस्थाभेदः समायत एतावा जीवलोकस्य संस्थाभेदः वेद संस्थाभेदसमायतः समायत धर्मस्य यः निमित्तस्य विपाकः परमेष्ट्यसो धर्मस्य धर्मस्य परमेष्टसो एतावा जीवलोकस्य संस्थाभेदः समायतः जीवलोकस्य समायत वेद समाहितः धर्मस्य यः अनिमित्तस्य विपाकः परमेष्ट्यसो धर्मस्य पाकः परमेष्ठिसो परमेश्चरसो एतावाज લઈ લો પ્રભુજી પ્રભુ તમે લઈ લો एतावाज जीवलोकस्य संस्थाभेदः समाहतः जीवलोकस्य भेदसमाहितः धर्मस्य अनिमित्तस्य विपाकः परमेष्टयसो पाकः परमेष्ठिसो एतावाज जीवलोकस्य संस्थाभेदः समाहतः वेद समाहितः धर्मस्य अनिमित्तस्य विपाकः परमेष्ट्य असो परमेष्ठिसो एतावाज जीवलोकस्य संस्थाभेदः समाहतः जीवलोकस्य समाहितः धर्मस्य अनिमित्तस्य विपाकः परमेष्ट्य असौ परमेष्टयसो जीवलोकस्य संस्थाभेदः समारतः जीवलोकस्य समाहतः धर्मस्य निमित्तस्य विपाकः परमेश्वर असो धर्मस्य निमित्तस्य एतावत् जीवलोकस्य संस्थाभेदः समावृतः धर्मस्य निमित्तस्य विपाकः परमेष्ठसौ जीवलोकस्य जीवलोकस्य संस्थाभेद समाहत धर्मस्य निमित्तस्य विपाकः परमेष्ठ्यसो धर्मस्य निमित्तस्य
विपाक परमेष्ट असौ एतावान् जीवलोकस्य संस्थाभेदः समाह्यतः एतावान् जीवलोकस्य जीवलोकस्य संस्थाभेदः समाह्यतः संस्थाभेदसमाहितः धर्मस्य ह्यनिमित्तस्य विपाकः परमेष्ठ्यसौ धर्मस्य धर्मस्य निमित्तस्य निमित्तस्य विपाकः परमेष्ठ्यः परमेष्ठ्यसौ एतावान् जीवलोकस्य संस्थाभेदः समायतः एतावान् जीवलोकस्य संस्थाभेदसमाहितः धर्मस्य अनिमितस्य विपाकः परमेष्ठ्य असौ धर्मस्य निमित्तस्य विपाकः विपाकः परमेष्ट परमेष्ठ्यसौ एतावज्जीवलोकस्य संस्थाभेद समाहतः एतावान् जीवलोकस्य संस्थाभेदसमाहितः धर्मस्य अनमितस्य विपाकर परमेष्टसौ धर्मस्य धर्मस्य निमित्तस्य निमित्तस्य विपाकः विपाकः परमेष्ठ्यसौ परमेष्ठ्यसौ एतावान् जीवलोकस्य संस्थाभेदसमाहितः एतावान् एतावान् जीवलोकस्य जीवलोकस्य संस्थाभेदसमाहितः संस्थाभेदसमाहृतः धर्मस्य अनिमित्तस्य विपाकः परमेष्ठ्यसौ धर्मस्य ह्यनिमित्तस्य विपाकः परमेष्ठ्यसौ परमेष्ठ्यसौ एतावान् जीवलोकस्य संस्थाभेदः समाहतः एतावान् जीवलोकस्य जीवलोकस्य संस्थाभेदसमाहितः संस्थाभेदसमाहृतः धर्मस्य हि अनिमितस्य विपाकः परमेष्ठ्यसौ धर्मस्य धर्मस्य निमित्तस्य ह्यनिमित्तस्य विपाकः विपाकः परमेष्ठ्यसौ परमेष्ठ्यसौ एतावाज जीवलोकस्य संस्थाभेदः समाहतः एतावान् जीवलोकस्य संस्थाभेदः समाहृतः धर्मस्य हि अनिमितस्य विपाकः परमेष्ठ्यसौ धर्मस्य ह्यनिमित्तस्य विपाकः परमेष्ठ्यसौ परमेष्ठस्यसु एतावान् जीवलोकस्य संस्थाभेदः समाहृतः एतावान् जीवलोकस्य संस्थाभेदसमाहृतः धर्मस्य अनिमित्तस्य विपाकः परमेष्ठ्यसौ धर्मस्य निमित्तस्य विपाकः परमेष्ठ्यसौ एतावान् जीवलोकस्य संस्थाभेदः समायतः एतावान् जीवलोकस्य संस्थाभेदसमाहृतः धर्मस्य अनिमितस्य विपाकः परमेष्ठ्यसौ धर्मस्य निमित्तस्य विपाकः परमेष्ठ्यसौ हरे कृष्ण।
બધા જ ભક્તોનું ખૂબ ખૂબ આભાર છે, જેને રિસાઇટ કર્યું એ બધાનું. તો હવે આપણે શબ્દાર્થ તરફ આગળ જશું. શબ્દાર્થ છે એતાવાન અહીં સુધી એતાવાન અહીં સુધી જીવલોકસ્ય જીવાત્માઓથી વસેલા ગ્રહો થી વસેલા ગ્રહો સંસ્થા ભેદ વસવાટની જુદી જુદી સ્થિતિ ભેદ વસવાટની જુદી જુદી સ્થિતિ સમાહૃત સંપૂર્ણપણે કર્યું પૂર્ણપણે કર્યું ધર્મસ્ય ધર્મનું મનુષ્ય ધર્મનું હિ જ અનિમિત્તસ્ય નિષ્કામ વિપાકઃ પરિપક્વાવસ્થા પરિપક્વાવસ્થા પરમેષ્ઠી વિશ્વની સર્વોચ્ચ વ્યક્તિ સ્વની સર્વોચ્ચ ભક્તિ અસૌ તે અનુવાદ બાય એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીની જય. બ્રહ્માજી તેમના પરિપક્વ આધ્યાત્મિક જ્ઞાનમાં તેમની નિષ્કામ ભગવત ભક્તિના કારણે વિશ્વમાં સૌથી મહાન વ્યક્તિ છે. તેથી તેમણે જુદા જુદા પ્રકારના જીવોના વસવાટ માટે 14 લોક ગ્રહ વિભાગોનું સર્જન કર્યું. ભાવાર્થ માટે 5 જણના હેન્ડરેસ છે. અમરીશ પ્રભુજી કોને આપવો છે ભાવાર્થ? હરે કૃષ્ણ. પરેશ પ્રભુજી, નિત્યા સચી માતાજી, મધુ માતાજી, બીના માતાજી અને હેમા માતાજી. તો મધુબેન મધુ માતાજી, હરે કૃષ્ણ. મધુ માતાજી તમે વાંચો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, સાદર પ્રણામ. માતાજી આ સ્ક્રીન ઊંચી કરો આગળ. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય શિલા પ્રભુપાદની છે. ભગવાન જીવાત્માઓના સર્વ ગુણોનો ભંડાર છે. પ્રાકૃતિક જગતમાંના બધ જીવો આ ગુણોનો માત્ર અંશ જ પ્રતિબિંબ કરે છે. તેથી તેઓ કેટલીક વખતે પ્રતિબિંબો કહેવાય છે. ભગવાનના અભિન્ન જીવોએ જે ભગવાનના મૂળ ગુણોનો જુદા જુદા પ્રમાણમાં વારસો મેળવ્યો છે. આ ગુણો તેમના વારસા પ્રમાણે ભિન્ન ભિન્ન યોનિઓ તરીકે પ્રગટ થાય છે અને બ્રહ્માની યોજના અનુસાર ભિન્ન ભિન્ન ગ્રહલોકમાં તેમને વસાવવામાં આવે છે. પાતાળલોક નામે નીચેના ગ્રહો, ભૂલોક નામે મધ્યમાંના ગ્રહો અને સ્વલોક નામે ઉચ્ચ ગ્રહો એ ત્રણેય લોકોના સર્જક બ્રહ્માજી છે. તેમ છતાં મહલોક, તપલોક, સત્યલોક અને બ્રહ્મલોક જેવા ઉચ્ચ ગ્રહમંડળો પ્રલય જળમાં વિસર્જન પામતા નથી. આનું કારણ ત્યાંના નિવાસીઓની નિષ્કામ ભગવત ભક્તિ છે. તેમનું અસ્તિત્વ દીપરાર્ધ કાળમાં અંત સુધી ચાલુ રહે છે. ત્યારે પ્રાકૃત જગતમાંના જન્મ મૃત્યુના બંધનમાંથી તેમને મુક્તિ મળે છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. થેન્ક યુ ભાવાર્થ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરું શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. નમો વિષ્ણુ પાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતી જય પતાકા સ્વામિનીતિ નામિની નમઃ આચાર્ય પાદાય નિતાય કૃપાપ્રદાયિને ગૌર કથા ધામ દયાનગર રામ તારિણી નમો વિષ્ણુ પાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિ વેદાંત સ્વામિનીતિ નામિની નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી શ્રી પ્રભુપાદજીની જય, ગુરુ મહારાજની જય. અમરીશ પ્રભુજી આ ફૂલ સ્ક્રીન કેવી રીતે થશે? પીપીટી ની અંદર ફૂલ સ્ક્રીન નો ઓપ્શન આવશે નીચે.
ટેબ્લેટ છે ને ડબલ ક્લિક કરો ને એના પર તો એ થઈ જશે. ફૂલ સ્ક્રીન નથી થતું અને આ પ્રેઝન્ટ કરું છું ને તેમાં 3 ઓપ્શન આવી રહ્યા છે. સ્લાઇડ શો કરી દો એટલે થઈ જશે. એ જ કર્યું પણ નથી થતું. આમ તો દેખાય છે એટલે વાંધો નહીં આવે. ચાલશે આવું? મોટું નથી થતું? ના વાંધો નહીં, ચાલશે માતા. ઓકે, તો આજનો અધ્યાય છે અધ્યાય 10, જેનું નામ છે સૃષ્ટિના વિભાગો, અને શ્લોક છે 9. બ્રહ્માંડની દિવ્ય રચના અને ભક્તિ માર્ગ, શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 10 શ્લોક 9, જેમાં સર્જક, સર્જન અને મુક્તિની યાત્રા છે. બ્રહ્માજી, બ્રહ્માંડના શ્રેષ્ઠ વ્યક્તિ બ્રહ્માજી, જેને સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ પરમેષ્ઠી ની પદવી આપવામાં આવી છે, કેમ કે એની ભક્તિ છે એ અનિમિત્તસ્ય છે, એટલે કે નિષ્કામ ભક્તિ છે એમની. અને બ્રહ્માજી પૂર્ણ જ્ઞાનમાં ભગવાનની અહેતુકી ભક્તિ કરે છે અને 14 લોકની રચના કરે છે. તો બ્રહ્માજીને જ શું કામ આટલું ઊંચું પદ મળ્યું? કારણ કે એમનામાં મુખ્ય 2 ગુણો હતા. એક આ શ્લોકમાં શબ્દ છે વિપાકઃ અને બીજો શબ્દ છે અનિમિત્તસ્ય. એટલે વિપાક એટલે કે પરિપક્વ દિવ્ય જ્ઞાન, અને અનિમિત્તસ્ય અને બીજું કે અનિમિત્તસ્ય એટલે ભગવાન પ્રત્યેની એમની જે નિસ્વાર્થ, કોઈ પણ અપેક્ષા વગરની ભક્તિમય સેવા, જેને અહેતુકી ભક્તિ કહીએ છીએ. તો આ 2 ગુણોથી એ બ્રહ્માંડના એન્જિનિયર બન્યા. અને પરમેષ્ઠી તરીકે તેમણે શું કર્યું? તો કે 14 લોકને વ્યવસ્થિત રીતે એમણે ગોઠવ્યા અને એનું 3 વિભાગોમાં એને વહેંચણી કરી. તો આ શ્લોક છે જેની અંદર ભગવાનની કાલ શક્તિ, કાલની વાત છે. કાલ એટલે સમય અને મૃત્યુ થાય. તો અહીંયા સમયની વાત કરી છે કે બ્રહ્માજી એક શ્રેષ્ઠ જીવાત્મા છે, અને એની જે નિષ્કામ ભગવત ભક્તિ છે કારણ એ છે ને રજોગુણના અધિષ્ઠાતા દેવ છે, જે શ્રેષ્ઠ જીવાત્મા છે. તો એને જુદા જુદા પ્રકારના જીવો માટે આ ભૌતિક જગતમાં વસવાટની બ્રહ્માજીએ વ્યવસ્થા કરી છે. અને આ ભૌતિક જગતમાં અને એટલા માટે એને 14 લોકનું અહીંયા નિર્માણ કર્યું છે, સર્જન કર્યું છે. તો જે દરેક જીવોના ગુણ, એના કર્મ અને એની ઈચ્છા પ્રમાણે એને ગ્રહોમાં, જુદા જુદા ગ્રહોમાં મોકલવામાં આવ્યા છે. આપણે જ્યારે ત્રીજા સ્કંદનો 9મા અધ્યાયનો છેલ્લો શ્લોક 44મો શ્લોક જોયો, એની અંદર હતું કે મૈત્રેયજી છે એ વિદુરજીને એવું કહે છે કે ભગવાન આદ્ય પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વરૂપમાં આવી અને બ્રહ્માજીને 14 લોકનો વિસ્તાર કરવાનું કહીને અંતર્ધ્યાન થઈ ગયા. એટલે 10મો અધ્યાય છે એ ચાલુ થયો. એટલે વિદુરજીને પછી પ્રશ્ન થયો કે, એટલે પહેલો શ્લોક છે 10મા અધ્યાયનો, એમાં મૈત્રેયજીને એને પૂછ્યું કે ભગવાન અદ્રશ્ય થઈ ગયા પછી બધા જે ગ્રહોના વાસીઓ છે એના પિતામહ બ્રહ્માજીએ એમના દેહ અને એના મન માંથી જીવાત્મા અને શરીરોનું સર્જન કેવી રીતે કર્યું, અને એ મને તમે જણાવો. તો બીજા શ્લોકમાં પછી વિદુરજી મૈત્રેયજીને એવું કહે છે કે મારી આ શંકાનું સમાધાન તમે આપો અને આરંભથી અંત સુધી જે થયું છે એનું મને તમે વર્ણન કરો. એટલે ત્રીજા શ્લોકમાં વિદુરજીએ જે પ્રશ્ન પૂછ્યો ને, એટલે મૈત્રેય મુનિજી છે એ રાજી થઈ ગયા અને એને પ્રસન્નતાપૂર્વક પછી જવાબ આપ્યો. એટલે ચોથા શ્લોકની અંદર એવું છે કે બ્રહ્માજી ભગવાનની આજ્ઞા પ્રમાણે 100 દિવ્ય વર્ષ સુધી તપસ્યા કરવા માંડ્યા અને ભગવાનની ભક્તિમાં પછી લાગી ગયા. એટલે 5મામાં બ્રહ્માજીએ જોયું કે એના જે કમળમાં અવસ્થિત હતા, એ કમળ જે જળમાં અવસ્થિત હતું, અને એ ત્યાં જે વિકસી રહ્યું હતું એ જળ, એ ત્યાં આગળ બહુ તોફાની પવન આવતો હતો, અને એ પવન આવવાના કારણે એ જે કમળ છે એ અને જળ એ બંને ધ્રુજતા હતા, હલક ડોલક થતા હતા. એટલે 6માં ખૂબ લાંબી બ્રહ્માજીએ તપસ્યા કરી અને પછી બ્રહ્માજીને જયારે આત્મ સાક્ષાત્કારથી દિવ્ય જ્ઞાન થયું ને,
એટલે એને વ્યવહાર ઉપયોગી જ્ઞાનમાં પરિપક્વ થયા ને પછી એને જળ સહિત સંપૂર્ણ વાયુને ઈ પી ગયા બ્રહ્માજી. એટલે સાતમામાં બ્રહ્માજીએ જોયું કે ઈ પોતે કમળ ઉપર સ્થિત હતા અને જે આખા વિશ્વભરમાં ફેલાયું હતું એ કમળ પર બેસીને ઈ પહેલા કઈ રીતે બધા ગ્રહોનું સર્જન કર્યું હતું એ ચિંતન કરવા લાગ્યા. આ જે અત્યારે વાત કરી છે એ મિની પ્રલય અને મહાપ્રલય વિશેની વાત છે. જે મિની પ્રલય એટલે શું કે જ્યારે બ્રહ્માજીના એક દિવસ પૂરો થઈ અને રાત પડે છે તો બ્રહ્માજી નિંદ્રામાં જતા રહે છે, તો એ કહેવાય મિની પ્રલય. અને જ્યારે બ્રહ્માજીનું મૃત્યુ થાય, એમના 100 વર્ષ પૂરા થાય, તો એ કહેવાય મહાપ્રલય. આપણે આગળ જાણી ગયા છીએ. તો આ બ્રહ્માજી છે એ ફરીવાર જ્યારે સર્જન કરે છે તો ચિંતન કરે છે, કે ચિંતન કરવા લાગ્યા કે પેલા એમણે શું કર્યું હશે. તો આ પ્રાથમિક સર્જન જે ભગવાન કરે છે, ભગવાન દ્વારા થાય છે, એને સર્ગ કહેવાય છે. અને પછી સેકન્ડરી ક્રિએશન જે બ્રહ્માજી કરે છે એને વિસર્ગ કહેવાય છે. એટલે 8મા શ્લોકમાં જોયું કે બ્રહ્માજી ભગવત સેવામાં પરોવાઈ ગયા અને પછી એને પોતે કમળ કોષમાં પ્રવેશ્યા અને પછી એને જયારે આખું કમળ વિશ્વવ્યાપી બની ગયું ને પછી એને એના 3 વિભાગો કર્યા. બરાબર. અને પછી એક પહેલો વિભાગ છે પાતાળ લોક, જેને નિમ્નલોક કહેવાય. બીજો વિભાગ છે ભૂરલોક, જેને મધ્યલોક અથવા પૃથ્વીલોક કહીએ આપણે. અને ત્રીજો છે ઉચ્ચતર. એટલે શ્લોક આપણે જે 9 છે, જે આજનો શ્લોક છે, એમાં એવી રીતની વાત છે કે આમાં બ્રહ્માજીએ જે સેકન્ડરી ક્રિએશન કર્યું છે, જે વિસર્ગ છે, એની વાત છે. તો બ્રહ્માજી એની નિષ્કામ ભક્તિના કારણે સૌથી મહાન જીવાત્મા છે અને પછી એને જુદા જુદા જીવાત્મા માટે એના ગુણ, કર્મ, એની ઈચ્છા પ્રમાણે એને 14 લોકનું સર્જન કર્યું. આ 3 લોકના સર્જક કોણ છે? બ્રહ્માજી છે. અને આ બ્રહ્માજી સૌથી મહાન વ્યક્તિ છે. તો શું કામ મહાન વ્યક્તિ છે? તો અહીંયા વિદુરજી છે એ મૈત્રેય મુનિ વચ્ચે, એ બે વચ્ચેનો સંવાદ છે કે વિદુરજીને એ વસ્તુ સમજવી છે કે આ સૃષ્ટિ છે એ કેવી રીતે બની, પછી સમય કાળ શું છે, બ્રહ્માજીનું સ્થાન શું છે, પ્રલય વખતે શું થાય છે, બ્રહ્માંડની રચના કેવી છે. તો આ શ્લોકની આસપાસના વિષયો, ખાસ કરીને બ્રહ્માંડ, કાળ, પછી પ્રલય અને જુદા જુદા લોકની વ્યવસ્થા, એના વિશે છે. મેઇનલી આ શ્લોકમાં કાળ વિશેની વાત કરી છે. તો વિદુરજી પૂછે છે કાળ એટલે સમય, એના વિશે. તો બ્રહ્માજી એવું પૂછે, બ્રહ્માજી કોણ છે? બ્રહ્માજી એ સૃષ્ટિના એક એન્જિનિયર છે અને એને બ્રહ્માંડના સર્વોચ્ચ, બ્રહ્માજી છે એ બ્રહ્માંડના સર્વોચ્ચ એન્જિનિયર છે. એના માટે શબ્દ વાપર્યો છે અહીંયા શ્લોકની અંદર પરમેષ્ઠી શબ્દ વાપર્યો છે, કેમ કે એ પ્રથમ જીવાત્મા છે, સર્વશ્રેષ્ઠ જીવાત્મા શબ્દાર્થમાં છે અને બ્રહ્માંડના મુખ્ય વ્યવસ્થાપક છે અને સૃષ્ટિનું સેકન્ડરી ક્રિએશન કરે છે. તો ભગવાન છે ઈ મૂળ કારણ અને બ્રહ્માજી છે એ કાર્યકારી સર્જક છે. એ બ્રહ્માજી છે એ ગર્ભોદક્ષાય વિષ્ણુના નાભિકમળમાંથી જન્મેલા છે, પ્રગટ થયા છે. અને શરૂઆતમાં એને સમજાયું નહીં કે હું કોણ છું, મારો સ્ત્રોત શું છે અને મારે શું કરવાનું છે. પછી ભગવાને એને એના હૃદયમાં જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન આપ્યું. તો શું કામ એને જ્ઞાન આપ્યું? કારણ કે એની ભક્તિ જે છે ભગવાન પ્રત્યેની, ઈ અહેતુકી ભક્તિ છે. તો અનિમિત્તસ્ય શબ્દ અહીંયા વાપર્યો છે. તો અનિમિત એટલે કે કોઈ હેતુ નથી, એટલે કે કોઈ સ્વાર્થ નથી, સ્વાર્થ વગરની નિષ્કામ ભગવત ભક્તિ, એને કહેવાય અહેતુકી ભક્તિ. તો બ્રહ્માજી ભગવાન નથી, પણ બ્રહ્માજી કોણ છે? અત્યંત ઉન્નત જીવ છે ને એ સર્જક છે, પણ સ્વતંત્ર સર્જનહાર નથી. એ ભગવાનની આજ્ઞાથી જ બ્રહ્માજી બધું કામ કરે છે. એ સ્વતંત્ર નથી, આપણે પણ સ્વતંત્ર નથી, કેમ કે ભગવાનના મહાન ભક્ત છે બ્રહ્માજી. તો એટલા માટે તપ, પછી બીજું ભક્તિ અને આંતરિક ધ્યાનથી આખી સૃષ્ટિની રચના છે એ સમજી શકાય. અહીંયા પછી શબ્દ આપ્યો છે સંસ્થા ભેદ. તો સંસ્થા ભેદ શબ્દ શું કામ છે? કે દરેક જીવની વિવિધ સ્થિતિ હોય છે, એટલે જીવ આ જગતમાં અલગ અલગ શરીર ધારણ કરે છે, અલગ અલગ યોનિ ધારણ કરે, સ્વભાવ અલગ અલગ હોય બધાના, અલગ અલગ પરિસ્થિતિમાં હોય.
તો આ જે જુદા જુદા પ્રકારના જે જીવનના જે સ્વરૂપો છે એને સંસ્થા ભેદ કે છે, અને ઈ પ્રમાણે 14 ભુવનમાં જીવ છે ઈ ગોઠવાઈ જાય છે. પછી ચોથું છે વિપાક શબ્દ વાપરે છે, પરિપક્વ અવસ્થા, જેને પૂર્ણ જ્ઞાન કીધું. કઈ રીતે? કોઈ પણ જીવ જ્યારે કર્મ કરે છે એનું પરિણામ એને તરત જ મળતું નથી, સમયાંતરે એનું કર્મનું ફળ પાકે છે અને પછી ફળ એને મળે છે. તો આ પાકેલું ફળ જે છે એને કહેવાય વિપાક. જેમ કે સારા કર્મ તો સુખ મળે, સારો જન્મ મળે, અને જો ખરાબ કર્મ હોય તો દુઃખ મળે અને નીચલી યોની મળે. એટલે જીવનમાં આપણે જે કાંઈ પણ ભોગવીએ છીએ એ આપણા ભૂતકાળના કર્મો હોય છે, એનું ફળ હોય છે, એને કહેવાય વિપાક. તો જીવોને જે વિવિધ પ્રકારની સ્થિતિ મળે છે એના કર્મોના ફળના કારણે છે. તો બ્રહ્માજી આ બધું ધ્યાનમાં રાખીને એનું સર્જન કરે છે. સર્જન તરીકેની લાયકાત. આમાં બ્રહ્માજીમાં 2 ગુણો ખૂબ જ શ્રેષ્ઠ બતાવ્યા છે. એક છે કે બ્રહ્માજીની ભગવાન પ્રત્યેની અહેતુકી ભક્તિ, અને બીજું છે દિવ્ય જ્ઞાન. આ ગુણોના લીધે એ 14 ભુવનની રચના કરવામાં બ્રહ્માજી બન્યા. એટલે આટલી મોટી જટિલ રચનાનો હેતુ શું છે? તો કે હેતુ એ છે કે પ્રકાર જીવને એના ગુણ અને કર્મ પ્રમાણે એક યોગ્ય જગ્યા મળે. આ બ્રહ્મામાં એક સ્થાન નક્કી. અહેતુકી ભક્તિ એટલે કોઈ પણ હેતુ વગરની ભક્તિ, જેને નિષ્કામ ભક્તિ આપણે કહીએ છીએ, જે કોઈ પણ ફળની ઈચ્છા વગરની. નોર્મલી લોકોને ફળની આશા હોય કે પોતે કઈ ધન જોતું હોય, આરોગ્ય સારું થાય એના માટે, કઈ સમસ્યા હોય એના ઉકેલ માટે, તો આ રીતે ભજતા હોય. પણ આ બધી કેવી કહેવાય? હેતુકી ભક્તિ કહેવાય. તો જ્યારે એક ભક્ત છે એ એવું જ કહેતા હોય કે હે ભગવાન, મારે કાંઈ નથી જોતું, મારે માત્ર તમારી ભક્તિમય સેવા જોઈએ છે. તો આને કહેવાય અહેતુકી ભક્તિ. આ શ્લોકમાં ધર્મસ્ય અનિમિત્તસ્ય એવો શબ્દ છે. તો સાચો ધર્મ એટલે ભગવાન શ્રી કૃષ્ણની નિષ્કામ ભક્તિ. ધર્મ એટલે ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. શ્રીમદ ભાગવતમના 1 સ્કંધના 2 અધ્યાયના 6 શ્લોકમાં ધર્મની વ્યાખ્યા આપી છે કે સવે પુંસામ પરો ધર્મો યતોર ભક્તિ રથોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધતિ. સમસ્ત માનવ સમાજ માટે સર્વાકૃષ્ટ ધર્મ એ જ છે કે જેના વડે મનુષ્યો દિવ્ય પરમેશ્વરની પ્રેમમય ભક્તિમય સેવા એટલે કે અહેતુકી અને અવિરત ભક્તિ કરે, અને જેનાથી આત્મા છે સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ શકે. તો આ ભક્તિ મોક્ષથી પણ ઉપર જે કૃષ્ણ પ્રેમ આપણને આપે છે. જેમ કે ભક્તમાં કોઈ ભૌતિક કારણ હોતું નથી, માત્ર ભગવાનની ભક્તિમય સેવા મેળવવા માટે જ ભક્ત છે એ ભગવાનની ભક્તિ કરે છે. જેમ કે પ્રહલાદ મહારાજ, આપણને બધાને ખબર છે. તો આમ બ્રહ્માજીની ભગવાન પ્રત્યેની એક અહેતુકી ભક્તિ છે, એ જીવાત્મા છે તેમ છતાંય. તો અને બીજું છે કે દિવ્ય જ્ઞાન. તો આ જ્ઞાન સામાન્ય બુદ્ધિથી નથી મળતું, ભગવાન પોતે એને હૃદયમાં પ્રેરણા આપે છે. બ્રહ્માજીને શરૂઆતમાં એની આ અહેતુકી ભક્તિના કારણે એને દિવ્ય જ્ઞાન થયું. એટલે શરૂઆતમાં જયારે બ્રહ્માજીને કઈ ખબર નહોતી ને, ત્યારે એને પછી તપ કર્યું, અને તપ કર્યું એટલે એને હૃદયમાં ભગવાને દિવ્ય જ્ઞાન આપ્યું. તો આમ જ્ઞાન બ્રહ્માજી પાસે આ જ્ઞાન હતું. તો આ 2 અહેતુકી ભક્તિ અને દિવ્ય જ્ઞાન છે એ બ્રહ્માજીની લાયકાત છે. તો આ બ્રહ્માજી પાસે અહેતુકી ભક્તિ, દિવ્ય જ્ઞાન બંને હતા, કેમ કે બ્રહ્માજીનું જ્ઞાન ભગવાનની કૃપાથી છે. તો ભગવાનની કૃપા હોય તો આપણને ભક્તિ મળે છે. તો આપણે જે સ્થિતિમાં રહીએ છીએ એ આપણા કર્મોના પરિણામ છે, પણ આપણે એમાંથી બહાર આવવાનું છે. કઈ રીતે? કે ભગવાનની અહેતુકી ભક્તિ દ્વારા. આપણે પણ ભગવાનની, આપણે જે અત્યારે સાધના ભક્તિ કરીએ છીએ એ પ્રમાણે ધીરે ધીરે ક્રમશઃ ભક્તિ કરી અને આગળ આવવાનું છે, ભક્તિમાં ઉન્નત થવાનું છે. તો આમ બ્રહ્માજીના આ ગુણોથી 14 લોકની રચના કરવામાં એ પોતે સક્ષમ રહ્યા. અહીંયા છે પ્રતિબિંબનો સિદ્ધાંત, પરમ ભગવાન અને જીવાત્મા. અહીંયા ભાવાર્થમાં પ્રભુપાદજી લખે છે કે ભગવાન જીવાત્માઓના સર્વ ગુણોનો ભંડાર છે. પ્રાકૃત જગતમાંના બદ્ધ જીવો આ ગુણોનો માત્ર અંશ જ પ્રતિબિંબિત કરે છે. શ્રી પરાશર મુનિએ ભગવાનની વ્યાખ્યા આપી છે કે જેઓ ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ છે એને ભગવાન કહેવાય. તો આ ષડ ઐશ્વર્ય છે જ્ઞાન, શક્તિ, વૈભવ, યશ, વૈરાગ્ય અને સૌંદર્ય.
તો ભગવાન આ બધા જ ગુણોથી સંપૂર્ણ છે અને આ પ્રાકૃત જગતના આપણે બધા જીવો એમના અંશ છીએ. અમે 15મા અધ્યાયમાં ભગવાને કીધું છે ને, મમે વાંશો જીવલો કે જીવભૂત સનાતન, કે આપણે ભગવાનના સનાતન અંશ છીએ અને અંશને અહીંયા પ્રતિબિંબ તરીકે કીધા છે, જેના કારણે ભગવાનના આ ગુણો આપણામાં છે એ થોડા પ્રમાણમાં છે, કેમ કે ભગવાન વિભુ છે અને આપણે અણુ છીએ. જેમ કે આપણી પાસે થોડું જ્ઞાન છે અને ભગવાન પાસે છે એ સંપૂર્ણ જ્ઞાન છે. હરે કૃષ્ણ. દેખાય છે ને મને અહીંયા પાવર કટ થયો? હા માતાજી દેખાય છે. હા માતાજી દેખાય છે. ઓકે ઓકે ઓકે. તો ભગવાન ગુણોનો ભંડાર છે અને જીવાત્મા ગુણો છે એનો નાનો અંશ છે. અહીંયા સૂર્ય અને સૂર્યના કિરણોનું પિક્ચર છે. આઈ થિંક તમને પીપીટી નહીં બતાય છે? દેખાય છે માતાજી, દેખાય છે. દેખાય છે. અહીંયા સૂર્ય અને સૂર્યના કિરણો છે ને એનું પિક્ચર છે. તમે જોઈ રહ્યા છો કે સૂર્યમાંથી કિરણો આવે છે. તો પ્રભુપાદજી એવું કહે છે કે બધા જીવો છે જતી રહી હવે પીપીટી. પાવર કટ થઈ ગયો, હવે નહીં આવે. તો બધા જીવો છે ઈ ખાલી પ્રતિબિંબ છે અને આપણામાં અંશ છીએ. ભગવાન સંપૂર્ણ છે અને પૂર્ણ છીએ. ભગવાન છે એ વિભુ છે અને આપણે અણુ છીએ. હરે કૃષ્ણ. પ્રભુપાદજી ભાવાર્થમાં એવું લખે છે કે ભગવાનના અભિન્ન જીવો એ ભગવાનના મૂળ ગુણોનો જુદા જુદા પ્રમાણમાં વારસો મેળવ્યો છે. તો આ ગુણો એમના વારસા પ્રમાણે ભિન્ન ભિન્ન યોનિઓ તરીકે પ્રગટ થાય છે. તો અહીંયા ગુણોના વારસાની વાત કરી છે. તો અહીંયા અભિન્ન જીવ શબ્દ અહીંયા વાપર્યો છે. તો એ અભિન્ન એટલે કે જીવ ભગવાનથી અલગ પણ છે અને જોડાયેલો પણ છે. આને જ અહીંયા આપણે અચિંત્ય ભેદાભેદ છે કે ભગવાન આપણાથી દૂર છે અને છતાં નજીક પણ છે અને આપણે ભગવાનના અંશ છીએ, આપણે ભગવાનથી જોડાયેલા છીએ. તો જીવ છે એ ગુણમાં ભગવાન જેવા છે, એટલે કે ક્વોલિટીમાં ભગવાન જેવા છે, પણ ક્વોન્ટિટીમાં ભગવાનથી નાના છીએ. અને એટલે જેમ કે અગ્નિને તિખારો, આપણે અહીંયા અગ્નિને તિખારાનું ઉદાહરણ જોઈએ તો અગ્નિ પ્રગટે છે તો એમાંથી તિખારો નીકળે છે. તો જયારે અગ્નિમાંથી તિખારો નીકળે છે તો એ છૂટો પડે રાખ થઈ જાય છે, એનું કોઈ અસ્તિત્વ નથી રહેતું. એના ગુણ ગરમ જ છે પણ એના પ્રમાણમાં ઓછા છે. તો એવી રીતે જયારે જીવ છે એ આ ભૌતિક જગતમાં આવે છે ને ભગવાનથી છૂટો પડે છે, ભૌતિક જગતમાં આવીને ફસાઈ જાય છે, એમ વાત કરી છે. તો આમ જીવ એ ભગવાનના ચેતન ગુણનું પ્રતિબિંબ છે. હવે વિવિધ જીવોનો જન્મ જોઈએ તો ભાવાર્થમાં એવું છે કે ગુણના વારસા પ્રમાણે ભિન્ન ભિન્ન યોનિઓ તરીકે જીવ પ્રગટ થાય છે. આપણે આ વાક્ય અહીંયા સમજીએ ને તો જ્ઞાન, શક્તિ અને ઈચ્છા એમાંથી કોઈ પણ કાંઈ પણ કોઈનામાં સમાન નથી, બધામાં અલગ અલગ હોય. કોઈ બુદ્ધિશાળી માનવો હોય, પછી કોઈ ચેતન પ્રાણી હોય, કોઈ લગભગ અચેતન જેવું વૃક્ષ હોય. તો આ બધા જીવ ભગવાનના ગુણોના અલગ અલગ અંશ એ લોકોએ મેળવ્યા છે. હવે અહીંયા આપણે ગ્રહોની ફાળવણી જોઈએ તો 84 લાખ યોની બને છે ને જીવની ચેતના અને એના કર્મો, એના ગુણો પ્રમાણે પછી અહીંયા નક્કી થાય છે કે જીવ છે એ આગલું શરીર જીવનું કયું હશે અને એને કયા ભુવનમાં એને મોકલવા છે. તો આ રીતે નક્કી કરે છે બ્રહ્માજી. અને પછી બ્રહ્માજીની યોજના અનુસાર જીવને ભિન્ન ભિન્ન લોકમાં વસાવવામાં આવે છે. અને પાતાળ નામે નીચેના ગ્રહ, ભૂલોક નામે એટલે કે આ પૃથ્વી છે મધ્યના ગ્રહો, અને સ્વરલોક નામે એટલે ઉપરના ગ્રહો, ત્રણેય લોકનું બ્રહ્માજી સર્જન કરે છે. તો ઉચ્ચ ગ્રહોમાં કયા આવશે? અહીંયા ભાવાર્થમાં વાત કરી છે કે મહરલોક, જનલોક, તપોલોક, સત્યલોક, બ્રહ્મલોક. પછી મધ્યના ગ્રહો તો ભૂરલોક એટલે પૃથ્વીલોક, ને નિમ્ન ગ્રહો એટલે જે પૃથ્વીથી નીચેના છે એ બધા પાતાળ લોક જેને કહીએ. તો આ બધું જ્ઞાન આપવા પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે આખું ભૌતિક બ્રહ્માંડ નીચેથી ઉપર સુધી નાશવંત છે, અસ્થાયી છે, શાશ્વત નથી. ભૂલોકની વાત કરીએ તો પૃથ્વીલોક જ્યાં આપણે રહે છીએ, તો જ્યાં માનવનું જીવન છે, જ્યાં કર્મ છે, સાધના છે, પસંદગી છે, આધ્યાત્મિક પ્રગતિનું કેન્દ્ર છે. તો આ બધું છે ભોગ્યોની અહીંયા પૃથ્વી પર જે મનુષ્ય જીવન આપ્યું છે
ભગવાને, તો એ દુર્લોકમાં એ એટલા માટે છે, આપણને દુર્લભ છે કે આપણે અહીંયા ભગવત ધામ જવા માટેનો રસ્તો છે. અને જે બીજી બધી યોની છે એ ભોગ યોની કહેવાય, જેને આપણે માત્ર ભોગવવાની જ હોય છે. તો આપણને આ ભગવત ધામ જવા માટેનો રસ્તો છે. અહીંયા વાત ભૂલો. પાતાળ લોક એટલે કે જે પૃથ્વીથી નીચેના ગ્રહો છે, જે તમોગુણી લોકો હોય છે એની ગતિ પાતાળ લોકમાં થાય છે. અને ઉચ્ચ ગ્રહો એટલે એવા કે મહરલોક, તપોલોક, જનલોક, સત્યલોક, બ્રહ્મલોક. તો આ બધા ઉચ્ચ ગ્રહો છે કે જે મિની પ્રલય વખતે નાશ થતા નથી, માત્ર મહાપ્રલય થાય છે ત્યારે નાશ થાય છે. તો મહરલોક એટલે એવો ગ્રહ કે જ્યાં ખૂબ ઉચ્ચ કક્ષાના ઋષિ મુનિ પવિત્ર આત્મા હોય. એને જનલોકથી ઉપર બ્રહ્મલોક નીચે સ્થિત છે. જનલોક અને ની વચ્ચે મહરલોક. ને મૃત્યુ પછી જે પુણ્યશાળી જીવો હોય ને ઈ મહરલોકમાં જાય છે, જેમ કે ભૃગુ ઋષિ. તો ઉચ્ચમાં સંપૂર્ણ સુરક્ષા નથી. શું કામ? કારણ કે જયારે મહાપ્રલય થાય છે ત્યારે એ પણ નાશ થાય છે. તો મહરલોક પણ શાશ્વત નથી. હવે તપોલોક ની વાત કરીએ તો અહીંયા રહેવાસી, અહીંયા જે રહેતા હોય એ ખૂબ તપસ્વી હોય છે અને ઋષિ હોય છે, જેને ખૂબ કઠિન તપસ્યા કરી છે. જેમ કે આપણે સતકુમારો, 4 કુમારો, જે બ્રહ્મચારી હોય છે જે લોકો, અને જે લોકો એની ઇન્દ્રિયો ઉપર સંયમ રાખતા હોય છે અને ખૂબ આધ્યાત્મિક તપસ્યા કરે છે, તો એવા ભક્તો હોય છે એ આ તપોલોકમાં સ્થાન મેળવે છે. તો આ તપોલોક પણ ભૌતિક બ્રહ્માંડની અંદર જ આવે છે ને એટલા માટે મહાપ્રલય વખતે તપોલોક પણ નાશ પામે છે. તો સતલોક અને બ્રહ્મલોક એ વાત કરીએ તો સત્યલોક એ બ્રહ્માજીનું નિવાસ સ્થાન છે, જે શાશ્વત નથી. જયારે મહાપ્રલય થાય છે ત્યારે એ પણ નાશ પામે છે. અને આ સત્યલોકની અંદર આયુષ્ય ખૂબ વિશાળ છે અને જ્ઞાન પણ ઊંચું છે. વાત એમ છે કે સત્યલોક પણ શાશ્વત નથી. એને સત્યલોક શાશ્વત નથી, કારણ કે બ્રહ્માજી છે એ પણ ત્યાં રહે છે, એટલા માટે બ્રહ્માજી પણ શાશ્વત નથી. તો આમ ઉચ્ચલોક, મધ્યલોક કે નિમ્નલોક એક પણ શાશ્વત નથી. સ્વર્ગમાં જઈએ ને તો પણ નીચે આવવું પડે છે, ક્ષીણે પુણે મૃત્યુલોકમ વિશંતિ. તો આ બધામાં એક વસ્તુ છે કે બધી જ જગ્યાએ જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ છે, અને સમય, કર્મ, માયા એ બધું જ છે. એટલા માટે ત્રિલોકમાં કોઈ પણ જગ્યાએ પરમધામ નથી. અને આ બધી જગ્યાનું બ્રહ્માજી છે, અને એટલા માટે આપણે એને વિસર્ગ કરીએ છીએ, કારણ કે બ્રહ્માજી પણ શાશ્વત નથી. આ શ્લોકમાં બીજો એક શબ્દ વાપર્યો છે, પ્રલય જળ. પ્રલય જળ શું છે? પ્રલય એટલે સર્જનનું તાત્કાલિક કે પૂર્ણ વિઘટન. અહીંયા આપણે જોયું ને કે મિની પ્રલય, મહાપ્રલય. તો શ્રીમદ ભાગવતમમાં પ્રલયના અલગ અલગ સ્તર કીધા છે. એક નૈમિતિક પ્રલય, પછી બીજો એક પ્રાકૃતિક પ્રલય, ત્રીજો નિત્ય પ્રલય ને ચોથો આત્યંતિક પ્રલય. હા, તો નૈમિતિક પ્રલયની આપણે વાત કરીએ તો જેને આપણે અત્યારે મિની પ્રલય કહીએ છીએ. તો જયારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય અને બ્રહ્માજી જયારે નિદ્રા કરવા સુવા જતા રહે છે, આ સમયે જે નીચલા લોક હોય છે ને, જે સ્વર્ગ લોક થી માંડીને નીચેના, એ બધા જ પ્રલય જળની અંદર વિલીન થઈ જાય છે. અને બીજો પ્રલય છે પ્રાકૃતિક પ્રલય, એટલે જેને મહાપ્રલય કહીએ છીએ. બ્રહ્માજીના જીવનના અંતે આ બ્રહ્માંડ છે આખું પ્રલય જળમાં ડૂબી જાય છે, મહાવિષ્ણુમાં સમાઈ જાય. ને નિત્ય પ્રલય તો રોજિંદા શરીરનો નાશ. આપણું શરીર છે, જન્મ મૃત્યુ બંને આવે છે, આપણે ધીરે ધીરે મોટા થઈએ છીએ, આપણા સેલ્સ છે એ બધા નાશ થાય છે, તો આ કહેવાય નિત્ય પ્રલય. ને ચોથો છે આત્યંતિક પ્રલય. તો જયારે જીવાત્મા મુક્તિ પામે છે, ભૌતિક જન્મ મૃત્યુમાંથી બહાર આવે છે, ને આને આત્યંતિક પ્રલય કહેવાય છે. તો પ્રલય વખતે શું થાય? પ્રલય વખતે ત્રણેય લોકો, જીવનની પ્રવૃત્તિ, સ્થૂળ વ્યવસ્થા વિનાશક જળમાં સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે. તો આપણે જે દુનિયાને સ્થિર માનીએ છીએ એ દુનિયા પણ ભગવાનના કાળ આગળ ક્ષણિક છે. ધંધો, પદ, ઘર બધું જ અસ્થાયી છે, અને પ્રલય એ બધું વસ્તુ આપણને બતાવે છે કે ભગવાનનું ધામ અને ભક્તિ એ જ શાશ્વત છે, બીજું બધું નાશવંત છે. હરે કૃષ્ણ. અવાજ આવે છે ને? માતાજી વિડીયો બંધ કરી દો તો થોડું છે ને ક્રેક થયા કરે છે. વિડીયો બંધ કરી દેવો તો. હા, ઓકે, હા. તો આ જ છે ભગવાનની કાલ શક્તિ છે, બરાબર. તો અહીંયા ભાવાર્થમાં પ્રભુપાદ જેવું લખે છે કે જેની નિષ્કામ ભક્તિ છે એમનું અસ્તિત્વ વિપરાટ કાળના અંત સુધી ચાલુ રહે છે, અને ત્યારે પ્રાકૃત જગતમાંના જન્મ મૃત્યુના બંધનમાંથી તેમને મુક્તિ મળે છે.
તો અહીંયા વિપરાર્થ કાળ શું છે એ સમજીએ આપણે. હું થોડોક સમય લઈશ તમારો. તો અહીંયા આપણે સમજીએ કે પરાર્ધ એટલે શું. એક પરાર્ધ એટલે બ્રહ્માજીના 50 વર્ષ આયુષ્યના, અને દ્વિપરાર્ધ એટલે બ્રહ્માજીના 100 વર્ષ, એટલે કે બ્રહ્માજીનું સંપૂર્ણ આયુષ્ય. તો જયારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય છે ત્યારે આખું બ્રહ્માંડ છે એ નાશ થાય છે, જેને મહાપ્રલય આપણે કહીએ છીએ. અને કાલ સમજીએ ને આપણે અહીંયા કાલ આપણે સમજતા જ આવ્યા છીએ લેવલ 1 માં કે બ્રહ્માજીનો એક દિવસ એટલે 1000 ચતુર્યુગ, જેને આપણે એક કલ્પ કહીએ. એક ચતુર્યુગ એટલે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગનું એક આવર્તન. તો આવા 1000 ચતુર્યુગ એટલે બ્રહ્માજીનો એક દિવસ છે, એટલી જ લાંબી એની રાત્રિ. તો બ્રહ્માજીનો સમય એક દિવસ એટલે એક કલ્પ, એટલે કે 4.32 અબજ વર્ષ, અને એક રાત એટલે 4.32 અબજ વર્ષ. તો આ બંનેનો ટોટલ કરીએ આપણે એક રાત ને દિવસનો, તો થાય 8.64 અબજ વર્ષ. તો આ એક વર્ષ એટલે 360 દિવસ. તો દિવસ અને રાત બંને, તો એટલે 311 ટ્રિલિયન વર્ષ બ્રહ્માજીનું આયુષ્ય થાય. તો આ આખું જે છે એ દ્વિપરાર્ધ કહેવાય. માનવ જીવન 70 થી 80 વર્ષનું છે ને બ્રહ્માજીનું 311 ટ્રિલિયન વર્ષનું જીવન છે. પછી બ્રહ્માજીનું મૃત્યુ થઈ જાય છે ને એ પણ બ્રહ્માજી શાશ્વત નથી. એટલે માત્ર કૃષ્ણનું ધામ છે એ જ શાશ્વત છે, બીજું કઈ શાશ્વત નથી. તો જો બ્રહ્માજી પણ અસ્થાયી છે તો આપણે ભૌતિક જગતના શાશ્વત સુખ કેવી રીતે શોધી શકવાના? આપણે તો પૃથ્વી પર ઘર બનાવવામાં વ્યસ્ત છીએ, અને હકીકતમાં આખું બ્રહ્માંડ છે એ પ્રલય જળમાં ડૂબી જ જવાનું છે, મહાપ્રલયમાં. અને મિની પ્રલય જે આપણે છીએ તો એ નાશવંત છે. તો ભગવાન અને ભગવાનનું ધામ શાશ્વત છે. ભગવાનની ભક્તિ દ્વારા જ કાળના અંતે એને પ્રાપ્ત કરી શકાય છે. ને બ્રહ્માજી સૃષ્ટિની રચનાને અહીંયા એક જોબ તરીકે નહીં પણ એક સેવા તરીકે જુએ છે. એટલે મોટું પદ છે એ હંમેશા ભક્તિ અને સેવાથી મળે છે, અહંકારથી મળતું નથી. તો આપણે પણ બ્રહ્માજીની જેમ નિષ્કામ ભક્તિ રાખવાની છે, અને આપણે સાધના ભક્તિ કરીએ છીએ એ રીતે ભક્તોનો સંગ કરવાનો છે, અને સંઘમાં આપણે ભગવાનની ભક્તિ વધારે ને વધારે મેળવવા પ્રયત્ન કરવાનો છે, જેથી કરી અને આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય. તો આમ આપણી અંતિમ આપણું લક્ષ્ય છે કે ભગવાનની ભક્તિમય સેવા લેવી. તો આ જે કાળ છે એ આપણે સમજીએ તો ખરા, પણ આપણો મેઇન ઉદ્દેશ્ય શું છે? તો કે આપણે ભગવાનની ભક્તિ મેળવી, ભક્તિમય સેવા કરી અને ભગવત ધામ પ્રાપ્ત કરવાનું છે. એ જ આપણો અંતિમ ઉદ્દેશ્ય છે. હરે કૃષ્ણ. તો મેં કાંઈ જે શબ્દો બોલ્યા છે એ મારા ગુરુ અને મારા શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ એ શીખવાડેલા છે. મારી કઈ ભૂલચૂક હોય તો માફ કરજો. હું આજે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. મારાથી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. નથી માતાજી, નથી. ઓકે, તો આપણે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલી અને આપણે ક્લાસને પૂર્ણ કરીશું. બધા એક સાથે બોલીએ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી. સર્વ ભક્તોને ખૂબ ખૂબ પ્રણામ. થેન્ક યુ જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી રેકોર્ડિંગ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. વડીલોને સાદર પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.